ફરી એકવાર સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર શરીરના રૂવાટા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. દોડતી ટ્રેન પર ચડવા જતા એક વૃદ્ધનો પગ લપસ્યો હતો. પરિણામે તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈ લોકોનો જીવ અદ્ધર થઈ ગયો હતો. નજીકમાંથી પસાર થતા જીઆરપીના એક જવાને સમય ગુમાવ્યા વિના તરત જ દોડી જઈ વૃદ્ધને બાવડામાંથી બહાર ખેંચી તેમનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રે 10:47 કલાકે ઇન્દોર એક્સપ્રેસ આવી હતી. તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો, જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા. વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જોઈ રહ્યા હતા. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલ જવાની નજર વૃદ્ધ પર પડી હતી. તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા. આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા વૃદ્ધની મદદ કરી હતી. ત્યારબાદ વૃદ્ધ સ્વસ્થ થતા તેને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. જોકે સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.